હજુ આમાં પ્રજાના ટેક્સના પૈસાનો કોઈ વેડફાટ નથી. નગરપાલિકાનું બોર્ડ નિયમ અનુસાર જો ધારે તો નગરપાલિકાની બહાર પણ કોઈ જગ્યાએ બોર્ડ બોલાવી શકે છે. એની જોગવાઈના અધીન જ આજે આ રિસોર્ટની અંદર બજેટ બોર્ડની બેઠક રાખવામાં આવી છે અને એમાં માત્ર જમણવાર રાખેલ છે અને જમણવારની આ પ્રકારના જે ઉત્સવો વગેરેના ખર્ચા કરવા માટે નગરપાલિકાની સત્તા છે. નગરપાલિકા પ્રધાન મંડળમાંથી આ પ્રકારના ખર્ચ કરી શકે છે. આનો અંદાજિત ખર્ચ 27,000 થી 28,000 રૂપિયા છે. આમાં માત્ર જમણવાર જ છે જેટલા મેમ્બર અહીંયા હાજર છે અને કોમ્પ્લિમેન્ટરીમાં નગરપાલિકાને રિસોર્ટ તરફથી હોલ આપવામાં આવેલ છે, જે હોલમાં બેઠકનું સંચાલન થશે. એ સિવાય બીજી કોઈ પણ એમ્યુનિટી નગરપાલિકા દ્વારા કોઈ પણ એમ્યુનિટીનો ઉપયોગ કરવામાં આવનાર નથી, જેથી આ મોઘોરા રિસોર્ટ જેની વાત છે એ તદ્દન ગેરવાજબી છે. માત્ર જમણવારનું જ આયોજન રાખેલું છે. આશરે 400 થી 500 રૂપિયાનો ખર્ચો છે પર પર્સન. ચોક્કસથી જ્યારે અમારી જોડે પરિપત્ર આવ્યો ત્યારે અમે ચીફ ઓફિસર શ્રીને ટેલિફોનિક આની માહિતી પૂછી હતી. ચીફ ઓફિસર શ્રીએ ચોક્કસથી એવું કીધું કે ભાઈ આપણે જે રિસોર્ટ છે એના અંદર આ રાખવામાં આવી છે, પરંતુ કાયદાના અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે હિંમતનગર નગરપાલિકાની જે બેઠકો છે એ પોતાની ઇમારતમાં જ ભરવી જોઈએ છે. ખાસ કારણોસર જ અહીંયા આ રીતના બોલાવી છે એવું એમનું કહેવાનું હતું. શાસક પક્ષના સભ્યો દ્વારા અત્યારે આ જગ્યા નક્કી કરવામાં આવી છે. હિંમતનગરથી 35 કિલોમીટર દૂર છે. બજેટ એ ખાલી આંકડાનો ખેલ છે. એ અત્યારે હાલ હિંમતનગર શહેરની પ્રજા જે તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટરો અને પ્રાથમિક સુવિધાનો અભાવથી ત્રાહિમામ છે. જ્યારે હિંમતનગર નગરપાલિકા શાસકો અત્યારે હાલ જે બજેટના બહાને ખાનગી રિસોર્ટના અંદર જે બોલાવી છે મિટિંગ, એ ચોક્કસથી નાણાંનો વ્યય છે એવું અમારું માનવું છે. મ્યુનિસિપલ એક્ટના કલમ 51 મુજબ એમાં સ્પષ્ટપણે લખેલું છે કે હિંમતનગર નગરપાલિકાની જે મિટિંગો છે એ પોતાની કચેરીમાં જ અને પોતાની જગ્યા ઉપર જ બોલાવવાની રહે છે, પરંતુ શાસક પક્ષના જે પ્રમુખશ્રી છે અથવા સભ્યો છે એ પોતાએ બોલાવવા ચાહે તો આ બોલાવી શકે એવી જોગવાઈ છે. એ રીતના આ લોકો અહીંયા મિટિંગ બોલાવી છે અને આટલે દૂર જે નાણાંનો વ્યય થઈ રહ્યો છે આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો. આજુબાજુ આપણે દેખાઈ રહ્યું છે કે ખાનગી રિસોર્ટ અહીંયાથી 35 કિલોમીટર હિંમતનગરથી દૂર છે અને બજેટના જે આંકડાઓ છે એ ખાલી આંકડાઓની માયાજાળ હોય છે. એના અંદર વાસ્તવિક બજેટ રજૂ થતું નથી. બઢાઈ ચઢાઈને આ આંકડા દર્શાવવામાં આવે છે. જ્યારે આપ જો છો એ પ્રમાણે હિંમતનગરના તમામ રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નો છે એ અત્યારે હાલ ચારે બાજુ ખૂબ જ મોં ફાડીને ઊભા છે. એની જગ્યાએ અત્યારે હાલ જે એમને અત્યારે અહીંયા મિટિંગ બોલાવી છે એ આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો અને અમે હાલ મિટિંગમાં આવી રહ્યા છે. ક્યાંય કોઈ પાલિકાનો કોઈ ખર્ચો અમે હિંમતનગર નગરપાલિકાની આજ સુધીની તાસીર છે. પ્રજાના પૈસા ક્યાંય વેડફતા નથી. પહેલાં સરકારશ્રીએ, જ્યારે હું કારોબારી અધ્યક્ષ હતો ત્યારે અમે પોળોમાં પણ આવી રીતે બજેટની મિટિંગ કરી હતી. તિરુપતિ ઉપવનમાં પણ આવી રીતે મિટિંગ કરી હતી અને આ પાર્વતી હિલ્સમાં અમે મિટિંગ રાખેલી છે બજેટની. દર 5 વર્ષે હિંમતનગર નગરપાલિકા છેલ્લી બે મિટિંગો બજેટની આ રીતે રાખતી હોય છે. ટર્મ પૂરી થવાની હોય એ વખતે ક્યાંય કોઈ ખોટા ખર્ચા કરતા નથી. અમે ફક્ત ને ફક્ત અહીંયા ભોજન લઈશું અને ભોજન લીધા બાદ, મિટિંગ કર્યા બાદ અમે સૌ ઘરે જઈશું. પણ એક પવિત્ર વાતાવરણમાં, એક સારા વાતાવરણમાં મિટિંગ થાય એ જ ઉદ્દેશ હોય છે. ક્યાંય કોઈ હિંમતનગર નગરપાલિકાના સદસ્યો નાણાંનો દુરુપયોગ કરીને ક્યાંય કોઈ વખતે બહાર જતા નથી. ફક્ત ને ફક્ત બજેટની મિટિંગ માટે આ રીતે અહીંયા મળતા આવીએ છીએ. આ પાર્વતી હિલ્સ જે રિસોર્ટ છે એની કોઈ એમ્યુનિટીઝ અમારા સદસ્યો કે અમારા કર્મચારીઓ કોઈ એમ્યુનિટીઝ વાપરવાના નથી અને આ પ્રમાણે અમે અહીંયા બજેટની મિટિંગ કરવાના છીએ. હિંમતનગર નગરપાલિકાના ટોટલ અમે 36 સદસ્યો છીએ અને એપ્રોક્સિમેટલી જે સદસ્યો આવશે એ અમારા દરેક ખાતાના વિભાગના વડાઓ એમ કરીને અંદાજે 50 લોકો, મેક્સિમમ 50 લોકો અહીંયા ભોજન લેશે અને એની કોમ્પ્લિમેન્ટરીમાં એમણે અહીંયા જે હોલ મિટિંગ માટે છે એ વાપરવા આપ્યો છે અને કી આપી છે. એટલે અંદાજે 30,000 રૂપિયા, ફક્ત 30,000 રૂપિયાના ખર્ચે જ આ મિટિંગ પૂર્ણ થશે. બાકી કોઈ વધારાનો ખર્ચો નહીં. કોઈ એમ્યુનિટીઝ અમારા સદસ્યો કે અમારા કર્મચારીઓ કોઈ વાપરવાના નથી. સૌથી પહેલા તો હું એવું કહીશ કે હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી, સીઓ શ્રી, તમામ ખાતાના વડાશ્રીઓ તેમજ તમામ ખાતાના ચેરમેનશ્રીઓ સાથે સંકલનમાં રહી આજે અંદાજપત્ર 2026-27 કુલ 136 કરોડનું રજૂ થયું. આજે સતત ત્રીજી વાર હિંમતનગર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ તરીકે બજેટ રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. હિંમતનગર નગરપાલિકા હર હંમેશ દૂરોગામી અને વિકાસલક્ષી પરિમાણોને જ પ્રાધાન્ય આપે છે. આ સાથે સાથે નગરજનોની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે હિંમતનગર નગરપાલિકા સદૈવ ચિંતિત છે. આગામી આયોજનની જો વાત કરીએ
તો હિંમતનગર નગરપાલિકા એક તો પ્લાસ્ટિક નાબૂદી માટે સઘન અભિયાન, આ સાથે સાથે અફોર્ડેબલ હાઉસિંગ મિશન, આઉટગ્રોથ વિસ્તાર એટલે કે નગરપાલિકામાં જે નવીન ભેળવાયેલ વિસ્તાર છે ત્યાં ગટર તેમજ વરસાદી પાણીની સુવિધાઓ, ત્યારબાદ જ રોડ રસ્તાની જે આપણું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ હિંમતનગર નગરપાલિકા ડેવલપ કરશે. આ સાથે હયાત બોરવેલ છે એને વરસાદી પાણીથી રિચાર્જ કરવાની સાથે સાથે આગામી સમયમાં 7 થી 8 રિચાર્જ વેલ બનાવવા, આ સાથે સાથે હિંમતનગરના નગરજનોને એક એમ્ફી થિયેટરની સુવિધા તેમજ આગામી સમયમાં જો સિંચાઈ વિભાગ તરફથી એનઓસી મળશે તો હિંમતનગરના નગરજનો માટે એક ઇકોલોજીકલ પાર્ક બનાવવાનું પણ આયોજન છે. આ સાથે સાથે છાપરિયા જે વિસ્તાર છે એને આપણે રેલવે લાઇન સાથે કનેક્શન માટે એક બ્રિજનું પણ આયોજન થઈ ચૂક્યું છે. સૌથી પહેલા તો આપ જે શબ્દ વાપરો છો ખાનગી રિસોર્ટ સાથે આ બજેટ રજૂ કરવાને કોઈ લેવા દેવા નથી. આ પાર્વતી હિલ્સ ખાતે જે હોલ આવેલો છે ત્યાં અમે અમારા સદસ્યો છે એમની રજૂઆત હતી કે આપણે એક બજેટની સામાન્ય સભા બહાર કરીએ. આ રજૂઆત પાછળનું કારણ પણ એ હતું કે પહેલા અમારા પુરોગામી સમયમાં પણ આ રીતે પોળો ખાતે તિરુપતિ ઋષિવન સાથે આ રીતે બજેટની સામાન્ય સભા રજૂ કરાઈ છે, જેને અનુલક્ષીને જ અમે અહીં પાર્વતી હિલના કોમ્યુનિટી હોલમાં અમે આજે આ બજેટનું અંદાજપત્ર રજૂ કર્યું. માનનીય પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સીઓશ્રી અમે સૌએ અમારા પુરોગામી જે શાસકો હતા, અધિકારીઓ હતા, એમના લીધેલા પગલાંને ધ્યાનમાં રાખીને જ આજે બજેટની સભા અહીં રજૂ કરવી એવું અમે નક્કી કર્યું. આ સાથે સાથે જે મીડિયામાં ખર્ચની વિગતો આપવામાં આવે છે કે એક દિવસનું હોલનું ભાડું 28,300 રૂપિયા છે, ઇટ હેઝ નથિંગ ટુ ડીલ વિથ અવર ટુડેઝ અંદાજપત્ર બેઠક. આજે અંદાજિત એક સદસ્ય કે એક સભ્ય દીઠ 300 થી 400 રૂપિયા જેવો ખર્ચો થશે.